90 શબ્દઝડપ. વર્તમાન સમયમાં બહાર પડતી ફિલ્મો તથા વેબ સિરીઝ જોવાનો ક્રેઝ વધી ગયો છે. તેના કારણે ગુનાહિત કૃત્ય કરવા માટે ગુનેગારોમાં સસ્પેન્સ ફિલ્મની વાર્તાની અસર કેવી થાય છે તેનો કિસ્સો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરામાં સામે આવ્યો છે, જેમાં માસ્ટર માઇન્ડ દલપતસિંહ નામના વ્યક્તિએ પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું. દલપતસિંહ ઉપર કરોડોનું દેવું થઈ ગયું હતું અને દલપતસિંહ આ દેવામાંથી મુક્ત થવા માટે 1 કરોડનો વીમો લીધો હતો. જો કે વીમો ત્યારે જ મળી શકે જ્યારે દલપતસિંહનું મોત થાય, જેથી દલપતસિંહ અને તેના મિત્રોએ ભેગા મળીને 4 માસ અગાઉ મૃત્યુ પામેલી એક વ્યક્તિની લાશ દફનાવેલી હતી. તે લાશ લાવ્યા હતા અને લાશને કારમાં મૂકીને કાર સળગાવી દીધી હતી. ત્યારબાદ આ લાશ દલપતસિંહ પરમારની છે અને દલપતસિંહ અકસ્માત થવાથી કાર સળગી જતા મૃત્યુ પામેલ છે તેવો દાવો કર્યો હતો. ફકરો. આ બાબતે પોલીસ તપાસમાં સાબિત થયું હતું કે જે વ્યક્તિની લાશ કારમાંથી મળી છે તે વ્યક્તિનું મરણ 4 મહિના પહેલાં થયેલ હતું અને તેની દફનવિધિ થઈ હતી. તે મરણ પામેલી વ્યક્તિની લાશ આરોપીઓએ કબર ખોદીને કાઢી હતી અને લાશ કારમાં મૂકીને કારને આગ ચાંપી સળગાવી દીધી હતી. ત્યારબાદ દલપતસિંહ અને તેના મિત્રો ભાગી છૂટ્યા હતા, જેમાં દલપતસિંહના ભાઈએ લાશને પોતાના ભાઈની લાશ હોવાનું ઓળખી બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ મામલે પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી અને સત્ય હકીકત બહાર લાવીને સમગ્ર કેસનો પાંડો ફોડ્યો હતો, જેમાં 3 આરોપીઓ પકડાયા છે અને માસ્ટર માઇન્ડ દલપતસિંહ પરમારની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ફકરો. પોલીસને શુક્રવારે વડગામ તાલુકાના ધનપુરા ગામમાં એક સળગેલી કાર મળી આવી હતી. આ કારમાં સળગીને પડથું થયેલ હાલતમાં એક વ્યક્તિની લાશ પણ હતી. તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી અને કારમાં ડ્રાઈવર સીટ ઉપર બેઠેલી વ્યક્તિનું સળગી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે કંકાલ બની ગયેલ હાડકાના અવશેષ FSL કચેરીમાં અને DNA રિપોર્ટ તપાસ માટે મોકલ્યો હતો. ફકરો. જો કે ગુનાવાળી જગ્યાનું અવલોકન કરતા પોલીસને આ સમગ્ર ઘટના અંગે મોટું ષડયંત્ર રચાયું હોવાની સંભાવના જણાતી હોય પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસ દરમિયાન મહત્ત્વના પુરાવા મળ્યા હતા અને આ પુરાવામાં સાબિત થયું હતું કે 4 મહિના અગાઉ મરણ પામેલી વ્યક્તિની લાશ લાવીને સળગાવી દઈ 1 કરોડ રૂપિયાનો વીમો મેળવવા માટે મુખ્ય આરોપી દલપતસિંહ પરમાર દ્વારા મોતનું તરકટ રચ્યું હતું અને આ રીતે દેવામાંથી મુક્તિ મેળવવા માટે તેણે આ અપરાધ કર્યો હતો.